અમરેલીના બગસરા શહેરમાં મેઘાણી હાઈસ્કૂલથી વિજય ચોક સહિત શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા નીકળી હતી। આ તિરંગા યાત્રામાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ભાજપ આગેવાનો અને વિદ્યાર્થીઓ સહિત તાલુકાના અધિકારીઓ અને શહેરીજનો તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રામાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ ગુંજી ઉઠતા બગસરા શહેરમાં રાષ્ટ્રભક્તિનું વાતાવરણ ખડું થયું હતું। તિરંગા યાત્રા નીકળતા શહેરીજનો પણ પોતપોતાના સ્થાન પર ઊભા રહી તિરંગાને સલામી આપી રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા। કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા, દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો। એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો, સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા ને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધા હાજર રહ્યા હતા અને ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો, ભાઈઓ બહેનો બધા હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી। આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો, ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની જ્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે। ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની, ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે।